પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ડેટા એન્ટ્રીને લઈને વયોવૃદ્ધ દવાબારી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને દર્દીઓની લાઈન લાગી હતી, જેથી દર્દીઓને ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભવાની ફરજ પડી હતી। સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજથી દવાબારી ખાતે આવતા દર્દીઓના કેસમાં લખેલ દવાની ફરજિયાત એન્ટ્રી કરવા આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે આ નિયમની પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે, જેને લઈને દવાબારી ખાતે આવેલ 3 બારીમાંથી 1 બારી બંધ કરી દેવામાં આવતા તેમજ દર્દીઓના કેસની એન્ટ્રી કરવામાં સમય લાગતા દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી, જેથી દવાબારી ખાતે દવા લેવા લાઈનમાં ઉભેલા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભવાની ફરજ પડી હતી। હું નિવાસી સુભાષનગરનો પણ અહીંયા અમે દવા લેવા માટે કલાક 1.5 કલાકની ઉપર ઊભા છે, પણ હું ત્રીજી બારી ખોલાવવા માટે ગયો મેડમ પાસે પ્રયાસ કર્યો, મેડમ આ બારી કેમ બંધ હતી તો કે આજે આખો દિવસ બંધ જ રહેશે। તાકાતથી આપણે એવો જવાબ આપે છે તો અંદર જે સિસ્ટમ બેઠા છે તે શું કામ કરવાના બેઠા છે? બારી જે ખોલી રાખો ને, અહીંયા જે મોટી ઉંમરના જે વડીલો છે તે આપણે ઊભી નથી શકતા, તો છતાં પણ કલાક 1.5 કલાક છે ઊભા રહે છે, ખાલી હેરાન થઈ જાય અહીંયા। તો તમે અંદર જે બેઠા છે ખાલી બારી ખોલી રાખીને દવા આપો। તમે કેટલા વાગ્યાના આવ્યો? હવે હું કલાક 1.5 કલાક અહીંયા ઊભો છું અંદર। ત્રીજી હોસ્પિટલમાં સિસ્ટર અને હું 8:30 વાગ્યાની આટલી રાઈટ છૂટીને આવી તો કેસ બારીના 9 વાગ્યા પછી કેસ બારેલા ભાઈ આવ્યા કેસ લખવાના, ત્યાંથી પછી વાગ્યા 25 નંબરમાં 29 નંબરમાં ત્યાંથી વાર લખાવીને પાછા માનસિક ડોક્ટરમાં ત્યાંથી આવીને અહીંયા અમે 10 વાગ્યાના ઊભા છે, અત્યારે 11 થયા, નાઈટ ડ્યુટી એમને છે અમારી આમને છે। અમારે ક્યારે વારો આવશે? તમારી શું માંગણી શું છે? અમારા ત્રીજી બારી તો સિનિયર ખુલ્લી નથી એટલે બધા બારી ખોલે તો બધાને બિચારા ઊભી નથી થતા, સિનિયર થઈ બિચારા તો બધાનો વારો આવે એવી રીતે સિનિયર બારી ખોલાવી નાખે। હોસ્પિટલના દવાબારી વિસ્તારમાં પંખાની પૂરતી સુવિધા ન હોવાથી દર્દીઓને ગરમીમાં લાઇનમાં ઊભવાની ફરજ પડી હતી। આ ઘટના બાદ હોસ્પિટલના આરએમઓ તેમજ રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો પણ દવાબારી ખાતે દોડી આવ્યા હતા અને લોકોની પીડા જાણી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।